વર્ક સામાજિક અને રાજકીય કોમમાં એમનો અહીંયાના વિસ્તારના ખેડૂતને કેવો મેસેજ આપવા માંગો છો? એક દિવસે હું અહીંથી ખેરાલુ જતો હતો. અમે દરેક રોડની સાઈડે આ કામ કરતું હતું ટ્રેક્ટર. એટલે મેં બીજી બધી અરુણનો ટ્રેક્ટર નાના બધા જોયો, પણ મને કોઈ ફર્ગ્યુસન ટ્રેક્ટર હતું એ પર ટેલિફોન કરીને એવો ત્યાં પણ મેં સમાચાર લીધા. એ જેના 10 એકરથી જમીન ઓછી હોય, તેમ આ મોટા ટ્રેક્ટર જેટલું ટ્રોલીનું કામ કરે છે. બરોબર. નાનું ટ્રેક્ટર ફરજિયાત બનતું જાય છે. હવે આપણે એવા ખેડૂતને મળવા આવ્યા છીએ. અહીંયા મહેસાણા જિલ્લો છે અને ખેરાલુનો તાલુકાનો કુડા ગામ છે અને જે ડીઆર ઠાકોર તરીકે અહીંયા એમનું નામ પ્રચલિત છે. કારણ કે એમનો નાનપણથી લઈને અત્યાર સુધી સોશિયલ વર્ક સામાજિક અને રાજકીય કોમમાં એમનો ખૂબ સી ફાળો છે આ એરિયામાં. કારણ કે એમનું જીવન જ ઈમો છે અને એમને આપણું કેપ્ટન 250 LS મોડલ બ્લેક કલરનું એમને ટ્રેક્ટર લીધું હતું. હવે એમનો જે ટ્રેક્ટર લીધા પછીનો કેવો અનુભવ રહ્યો, અભિપ્રાય લઈએ. હવે તમે ટ્રેક્ટરની પસંદગી કેવી રીતે કરી, પસંદગી કર્યા પછી તમને ટ્રેક્ટરનું જે કામકાજ કેવું લાગ્યું અને ખેડૂતને તમે આ ટ્રેક્ટર લીધા પછી તમારા અહીંયાના વિસ્તારના ખેડૂતને કેવો મેસેજ આપવા માંગો છો એ વાત કરી. પહેલા તો હું મારો પરિચય આપી દઉં. ઠાકોર ડાયાજી રવાજી, ગામ કુડા, તાલુકો ખેરાલુ, જિલ્લો મહેસાણા. હવે આ ટ્રેક્ટર મારે લેવું હતું, નાનું ટ્રેક્ટર. એટલે હું ઘણી જગ્યાએ બધું જોયું. એક દિવસે હું અહીંથી ખેરાલુ જતો હતો. અમે ખેરાલુ જતો ગઠામણ ની અંદર એક રોડની સાઈડે આ કામ કરતું હતું ટ્રેક્ટર. હું ભાડીને તો ગાડી સ્ટોપ કરી. મેં જોયું, મને ટ્રેક્ટરે ગમ્યું, એનું કામ બી ગમ્યું. પછી મેં બહેને કીધું કે ભાઈ તમે આ ક્યાંથી લાયા કેપ્ટન ટ્રેક્ટર? એટલે એમને કીધું કે અમે સાહેબ આ વડાલીથી લાયા. એટલે મેં બીજી બધી અરુણનો ટ્રેક્ટર નાના બધા જોયો, પણ મને કોઈ બેઠું નહીં. અને આ ટ્રેક્ટર બેઠું એવાને કનુભાઈ પટેલ નામ લીધું. હું હોકતો તો વડાલી ગયો. વડાલી જઈને સાહેબ ને મળ્યા, કનુભાઈ ને. એમને બધું પરિચય આપ્યો. આ બાજુ જે ટ્રેક્ટરો જો આપ્યા તે ખેડૂતોનો મને એવાને સરનામું આપ્યો, ટેલિફોન નંબર આપ્યા. મેં બધા ખેડૂતોને જોઈ પૂછ્યું, બધાને કીધું, પણ ટ્રેક્ટર મને પેલું કામ કરતું હતું ત્યાં ગમી જ ગયું હતું પેલા તો. હવે હું 2 મહિના મોર આ ટ્રેક્ટર ત્યાંથી પછી લાયો. પછી મારું 241 જે ફર્ગ્યુસન ટ્રેક્ટર હતું એના જ જેવું કામ કરતું હતું. એટલે પછી મેં એ ટ્રેક્ટર વેચી માર્યું. આજે વેચે 20 દિવસ છે. એટલે તમે ટ્રેક્ટર લીધા પછી મેં ટ્રેક્ટર વેચી માર્યું. એમને કેવું એવું થાય છે કે એમને જ્યાં ટ્રેક્ટર લીધું તેમનું મોટું બી ટ્રેક્ટર હતું. કારણ કે મોટા ખેડૂત છે, બરોબર. એટલે મોટા ખેડૂત તરીકે એમનો વર્ષોથી અનુભવી છે. એટલે એમને જયારે આ ટ્રેક્ટર લીધું એટલે ટ્રેક્ટરનું કામકાજ જોયું. એમને લગભગ આ 20 દિવસ થયા એમને ટ્રેક્ટર પોતાનું મોટું ટ્રેક્ટર વેચ્યું અને આ એક ટ્રેક્ટર થી કામ લેવા માટેનો એમને મારું ટ્રેક્ટરનો 40 વર્ષનો અનુભવ છે. નાનું હતું એટલેથી ટ્રેક્ટર મારા ઘેર લાયા, એટલેથી મને આ ટ્રેક્ટરનો અનુભવ. એટલે મને આ ટ્રેક્ટર ગમ્યું એટલે હું આ ટ્રેક્ટર લાવ્યો અને મોટું ટ્રેક્ટર બી વેચી માર્યું. જો કનુભાઈ પટેલે જે મને જે ખેડૂતોના નામ આપ્યા હતા, ટેલિફોન કરીને એવો ત્યાં પણ મેં સમાચાર લીધા. એ લોકો પણ કીધું કે ખરેખર ટ્રેક્ટર તો સારામાં સારું છે. જેના 10 એકરથી જમીન ઓછી હોય, હું તો કહું છું 15 એકરથી ઓછી, તો એને મોટું ટ્રેક્ટર રાખવાની કોઈ જરૂર જ નથી. આ એકલું ટ્રેક્ટર કાફી થઈ ગયું. કેમ આ મોટા ટ્રેક્ટર જેટલું ટ્રોલીનું કામ કરે છે. બરોબર. બીજું તમારા કલ્ટિવેટરમાં તમને અનુભવ? કલ્ટિવેટરમાં એકદમ સારો. પછી તમને રોટાવેટર બી જબરજસ્ત સારું. એટલે હવે આપણે છેલ્લો લાસ્ટ પ્રશ્ન એક જ છે કે અત્યારના જે સમય પ્રમાણે નાનું ટ્રેક્ટર ફરજિયાત બનતું જાય છે. દરેકના ઘેર હું નાનું ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર જોઈએ છે. તો અત્યારના સમય પ્રમાણે આજે તમે ટ્રેક્ટરના અનુભવ પ્રમાણે તમારા આવું જે ખેડૂતોના આજુબાજુના ખેડૂતનો જે મેસેજ આપો છો, કારણ કે તમે વર્ષોથી સોશિયલ વર્કમાં આગેવાન તરીકે આજે ખેરાલુ સરપંચ એસોસિએશનના વર્ષોથી તમે પ્રમુખ તરીકે તમે ફરજ બજાવો છો, તો ખેડૂતને એક સંદેશ આપવો છે કે ભાઈ તમે આ તમારા અનુભવ પોતાના પ્રમાણે ખેડૂતને તમે શું સમજાવવા માંગો છો કે ભાઈ આવના સમય પ્રમાણે તમે આ એક ટ્રેક્ટરથી તમે કામ લઈ શકો, તમારા દ્રષ્ટિકોણથી તમે સમજાવો. હવે મારા અનુભવ પ્રમાણે તો હું ખેડૂતોને એટલું સમજાવું છું કે આપણે મોટું ટ્રેક્ટર હોય
પણ મોટા ટ્રેક્ટર કરતા નાના ટ્રેક્ટરની તો જરૂરિયાત છે. અત્યારે કોઈ બળદ રાખતા નહીં. ખેતી કરવા માટે આપણે નાના ટ્રેક્ટરની જરૂર પડતી જ હોય છે. તો મારું ખેડૂતોને એટલે જ એકું જ કેવું છે કે તમે મોટું ટ્રેક્ટર ખરીદો એના કરતા એક જ ટ્રેક્ટર આ નાનું લઈ લો તો 10 એકર સુધી કોઈ ખેડૂતને બીજી કોઈ જરૂરિયાત પડશે નહીં. દરેક ખેડૂતોને મારે એટલું કહેવાનું કે તમે એક જ ટ્રેક્ટર રાખો, બે ટ્રેક્ટર રાખો તો 18 લાખ રૂપિયા. આ એક જ ટ્રેક્ટરમાં તમારે 6 લાખની અંદાજ આસપાસ તમારે બધું ચાલી રહેશે. તો ખોટું સરકારનું વ્યાજ એ બી ફાયદો થાય કે અત્યારે બળદ ગાડા રહી રહ્યો એટલે દરેકને સાર પૂરો લાવવો હોય, દવા છોટવી હોય તો નાનું ટ્રેક્ટર ગમે ત્યારે ગમે તે લોબો કૂવો હોય ગમે તે નોની જગ્યા હોય કમ્ફર્ટેબલ એટલે એ બી સસ્તું પડે. કારણ કે મોટું ટ્રેક્ટર લઈ જાય તો પાલવાના અત્યારે આ એક ડીઝલ ખાલી આ કલાકનું 1 લીટર ખાય, તારો પેલું હોમું ટ્રેક્ટર 3 લીટર ડીઝલ ખાતું હોય એટલે રનિંગમાં તો તમારો સીધો ફાયદો બરોબર. અને બીજું તમે જે કીધું એ પ્રમાણે એટલે સરસ એમને એવું કેવું થયું કે ભાઈ અત્યારના જે અમારા એરિયાના જે ખેડૂતો છે એમના અનુભવ પ્રમાણે કે તમે થોડું વિચારો. કારણ કે મોટું ટ્રેક્ટર નાનું ટ્રેક્ટર કમ્પલસરી નાનું ટ્રેક્ટર રાખવું જ પડે. તો તમે 25 HP 28 HP નું ટ્રેક્ટર કાલે તમે લઈ લો તો જેથી કરીને તમારા મોટી ખર્ચામાં તો બચી જો. અને બીજું કે આ ટ્રેક્ટર તમારું બધું જ કામ કરે છે, હર એક વસ્તુ કામ કરે છે. ઇન્ટરક્રોપિંગ કયો ગમે તે કયો, તમારે ખુલ્લી જમીન ખેડવી હોય બધામાં. અને એ સક્સેસની સ્ટોરી મેં ઘણી આપણા આજ સુધી ખેડૂતો સુધી સમક્ષ મૂકી છે. અને એક વધારે આપણે સક્ષમ ખેડૂત તરીકે હતા તેમનો બી અભિપ્રાય આપણે આજે લીધો. ધન્યવાદ તમારો, ખૂબ આભાર. એ અન્નદાતાની કંઈક અલગ જ છે વાત, એટલે જ તો તેને કહે છે જગતનો તાત. આવા જમાના સાથે બદલાતા એવા ખુમારી ભર્યા ખેડૂતો કે જેમને સતત કાર્યરત રહેવું છે, સતત આગળ વધવું છે, ક્યાંય અટકવું નથી, ક્યાંય રોકાવું નથી, એવા ખેડૂતોના જીવનને આરામદાયક, સરળ અને સુવિધાપૂર્ણ બનાવવા માટે પ્રસ્તુત છે કેપ્ટન 200 DILS.